આ સરગવાના પાન છે એને મેં 3-4 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે અને આ રીતે કોરા કરવા મૂકી દીધા છે. સરગવાના પાન સરસ કોરા થઈ ગયા છે. હવે આપણે એને કપડા પર લઈ લઈશું કોટનના. હવે આપણે એને આમ જ ઘરમાં કોટનના કપડા પર સુકાવા દઈશું. તો તમે જોઈ શકો છો એક જ દિવસમાં ઘરમાં સૂકવ્યા તો આપણા પાન સરસ સુકાઈ ગયા છે. આ રીતે મેં એને ડાળખાથી છૂટા કરી લીધા છે. હવે આપણે એને પાનને આપણે થાળમાં લઈ લીધા છે. હવે આપણે એને 10-15 મિનિટ માટે તાપમાં સૂકવીશું. સરગવાના પાન સરસ સુકાઈ ગયા છે. એને આપણે હવે મિક્સરમાં દળી લઈશું. એને ચાળણીમાં રહીને ચાળી લઈશું. તો તૈયાર છે આપણો સરગવાના પાનનો પાવડર. એને મોરિંગા, સહજન, ડ્રમસ્ટિક પણ કહેવામાં આવે છે. શ્વાસ, બીપી, ડાયાબિટીસ, પથરી જેવા 300 રોગોમાં કામમાં આવે છે. એમાં ફૂલ ઓફ ફાઈબર હોવાથી તમારી પાચન શક્તિ પણ સારી બને છે. હાડકાં મજબૂત બને છે. તમારી ઇમ્યુનિટી સારી થાય છે. તમે એને દહીંમાં નાખીને પણ લઈ શકો છો, છાશમાં પણ લઈ શકો છો, લોટમાં નાખીને એની રોટલી બનાવીને પણ તમે ખાઈ શકો છો. આ રીતે ગરમ પાણીમાં 1 ચમચી પાવડર ઉમેરી અને રોજ સવારે નરણા કોઠે પીવાથી ઘણો ફાયદો થાય છે અને તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. તો તમે ચોક્કસ આ પાવડર લેજો અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારજો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. આ મેં સરગવાનો પાન અને સરગવાની સિંગ બંનેનો પાવડર મિક્સ કરીને રાખ્યો છે. હું રોજ સવારે નવસેકા પાણી સાથે આ પાવડરને 1 ચમચી લઉં છું. તો તમે પણ લેજો. મને એનાથી ઘણો ફાયદો થયો છે. તો તમે ચોક્કસ એનો ઉપયોગ કરજો.